हेलो गाइस, जय शक्ति माँ। आज આપણે બનાવવાના છે મેથીની ભાજી ને ટામેટાનું શાક। તો એના માટે આપણે ટામેટા સુધારી લીધા છે 3 મોટા સાઈઝમાં, 3 મેથીની ભાજીની નાની મેથીની ભાજીની જોડી છે, 6 થી 8 લસણની કળી, 3 થી 4 લીલા મરચાં છે આપણા, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરચું અને અડધી ચમચી હળદર છે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। એક પેન લઈ લીધું છે, હવે એમાં થોડું તેલ લઈ લઈશું। તેલ આપણે જેટલું ખાતા હોય એ પ્રમાણે લેવાય। આમાં થોડું વધારે તેલ હોય તો સારું લાગે મેથીની ભાજી। એમાં લસણ નાખી દઈશું। હવે લસણ થોડું લાલ થાય ત્યાં સુધી એને સાતરી લઈશું। અને હવે થોડું લાલ થઈ ગયું છે તો આપણે એમાં લીલા મરચાં નાખી દઈશું। મરચાં થોડા સતરાઈ ગયા છે તો એમાં હવે આપણે ટામેટાં નાખી દઈશું। હવે આપણે એમાં જે ધાણા જીરું અને મીઠું છે તે નાખી દઈશું, હળદર અને લાલ મરચું। ગેસની ફ્લેમ સ્લો રાખીશું। હવે એને થોડી વાર ઢાંકી દઈશું। આપણા ટામેટા ઓલમોસ્ટ થવા આવ્યા છે। હવે થોડા હજુ સતરાઈ જાય ત્યાર પછી આપણે એમાં મેથીની ભાજી નાખીશું। આપણે એમાં મેથીની ભાજી નાખી દઈશું। આ ઝીણી મેથીની ભાજી છે, નાની આવે છે ને નાની જોડી એકદમ તે। એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે આ શાક। જે મેથીની ભાજી નહીં ખાતા હશે ને તે પણ ખાતા થઈ જશે। આ ભાજી બનાવીને ખાશો એક વખત તમે। એમાં તેલની માત્રા થોડી વધારે રાખવી પડે છે તો કેવું કોરી પડતી નહીં થાય એમ। થોડી વાર એને ઢાંકીને થવા દઈશું આપણે। આપણી ભાજી ઓલમોસ્ટ થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વ કરીશું। વિડીયો સાથે ત્યાં સુધી તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો। જય માતાજી।